નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ. હું છું પ્રકોપ ન્યૂઝ. હવે નજર કરીએ કલોલના બોરીસના રોડ પર શ્રીનાથ સોસાયટીમાં અનોખી રીતે મનાવાતા ગણેશ મહોત્સવ પર. શ્રીનાથ સોસાયટીના રહીશો દ્વારા વર્ષે પણ ગણેશ મહોત્સવનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ઓડિશાના રહેવાસી સત્યાભાઈ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા 4 વર્ષથી દર વર્ષની જેમ માટી, ઘાસ અને કુદરતી રંગોથી તૈયાર કરેલી 7 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સત્યાભાઈના પરિવાર સાથે સોસાયટીના મહિલાઓ અને બાળકોનો પણ અવિનાશ સહકાર મળ્યો છે. સૌએ મળીને આ મૂર્તિ બનાવવાનું કાર્ય હાથ ધર્યું, જેને તૈયાર કરવામાં લગભગ 10 દિવસનો સમય લાગ્યો. ગણેશ ચતુર્થીના દિવસે વિશાળ ઉત્સાહ સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને સોસાયટીના તમામ રહીશો ભેગા મળીને રંગે ચંગે ગણેશ મહોત્સવને ઉજવે છે. કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાયેલી આ ગણેશ મૂર્તિ કલોલમાં પ્રકૃતિપ્રેમી ગણપતિ ભક્તો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. આ છે કલોલની ખાસ વાત પ્રકોપ ન્યૂઝ પર. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. હું ભરત ગુપ્તા. ધન્યવાદ. मैं ओडिशा के रहने वाला हूँ, बालेश्वर डिस्ट्रिक्ट. ये तो पूरा मिट्टी की मूर्ति है और इसमें खासियत ये है कि घास और मिट्टी से ही बहुत अच्छा से बन जाता है और इसमें सब लोग का कोऑपरेट से ही थोड़ा सा मेरा नाम है सत्यनारायण. मैं उड़ीसा का रहने वाला हूँ, खोर्धा डिस्ट्रिक्ट का. मेरा गणपति में बनाने के लिए मिट्टी और घास और लकड़ी लगा है. मूर्ति बनाने में कितने दिन लगेगा? 10 दिन लग गया है. कितनी बड़ी है मूर्ति? उस 8 फीट का होगा. मूर्ति में क्या खासियत है? मिट्टी, घास, जैसे कलर कम. अच्छा रंग. और मूर्ति बनाने का आपको शौक कब से लगा और कैसे लगा? मैं गांव में ऐसे देख देख के थोड़ा बहुत मन हो रहा था, ऐसे ही बना के हो गया है. જય ગણપતિ બાપા. ગણપતિનું આયોજન બહુ સારી રીતે કર્યું અને અવસર જેમ પ્રસંગ હોય એ રીતે અમે કર્યું અને એમાં ગરબા, રાસ, નાની બાલિકાઓ, દીકરીઓએ રાસ ગરબા અને નાની બાલિકાઓએ ડાન્સ કર્યા અને બધા યુવાન મિત્રો, વડીલો બધાએ અમને સાથ સહકાર આપ્યો. તેમજ જે મૂર્તિ બનાવી છે એમને બહુ દિલથી મૂર્તિ બનાવી. કાચા રંગ, ઘાસ બધું અંદર આપીને કાચા રંગ પૂર્યા. આ રીતે આબેહૂબ મૂર્તિ તૈયાર કરી અને અમને આજે અમે સોસાયટીવાળા બધાએ મળી અને આ બધાને શ્રીનાથ સોસાયટીવાળાએ મળી અને બધાને આનંદ કરાવ્યો અને સૌએ આજે 6ઠો દિવસ છે અને કાલે વિસર્જન છે એ માટે આ બધી તૈયારી છે. તમે આયા વીઆર તરફથી આભાર. ગણપતિ દાદાની મૂર્તિ બનાવવામાં કેટલા દિવસ લાગે અને કેટલા ફૂટની મૂર્તિ છે? 7 ફૂટની મૂર્તિ અને 10 દિવસ લાગ્યા આ મૂર્તિ બનાવવામાં. સોસાયટીવાળાનો સહયોગ કેવો રહ્યો? સોસાયટીનો સારો રહ્યો સહયોગ. બધાએ સાથે મળીને કોઈ એમને ટિક્કી ચોડે, કોઈ એને લેસ લગાવે, બહેનો એ રીતે બધાએ સાથ સહકાર. ભાઈઓએ કલર કરાયો, રાજેન્દ્રભાઈએ. ખાસ મહિલાઓનું કેવો યોગદાન? મહિલાઓનું યોગદાન એ કે અમને લેસ લગાયા, ગણપતિને શણગાર્યા, એ બધું મહિલાઓએ શણગાર કર્યો.